नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। સ્ટેજ ઉપર ઊભેલા, સ્ટેજની આજુબાજુ બેઠેલા અને મારી સામે બેઠેલા ભારતના મહાન વંશજોના વારસદારોને મારી આદાબ અને ખમ્મા. મારા પૂર્વગામીઓએ બે ત્રણ નારા બોલાવ્યા, જય ભવાની, જય સોમનાથ, પણ મને એવું લાગ્યું કે હજુ અવાજ આપણે કોઈ પક્ષને નથી સંભળાવો કે કોઈને નહીં, પણ આપણા જે સુતેલા ભાઈઓ છે ત્યાં સુધી નથી પહોંચ્યો. હું 3 વાર જય રાજપૂતાના બોલીશ, આપ એમની સાથે જય રાજપૂતાના બોલજો. જય રાજપૂતાના, જય રાજપૂતાના. હજુ અવાજ ઓછો પડે છે. खींच कर आकाश को धरती पर झुका दो साथियों, चीर के सीना पर्वतों का एक और गंगा बहा दो साथियों. कांप उठे सारी दिशाएं एक ही हुंकार में, मीच कर प्राणों को रणसिंगा बजा दो साथियों. जय राजपूताना. खूब खूब आभार. આપણે કોઈ સમાજનો અને પક્ષનો વિરોધ નથી, પણ એક સનાતન સત્ય એ બી છે કે આપણો બી કોઈ પક્ષ નથી કે આપણે એની સાથે જોડાઈ શકીએ. उबलते हुए लहू का मजाक लिखा जाएगा, उबलते हुए लहू का अगर मजाक लिखा जाएगा, हमारी संस्कृतियां और हमारी विरासतों की अगर हंसी उड़ाई जाएगी, हमारे पूर्वजों, हमारी माँ बहनों को अगर आम में लिखा जाएगा, बस बस हम राजपूतों पे संजिश है और जुल्म मत करना हो दुनिया वालों, अगर बांध लिया सर पे कफन तो फिर से इतिहास लिखा जाएगा. ગુજરાતની અંદર જેટલા બી ને હિન્દુસ્તાનમાં જેટલા રાજપૂત સમાજ વસે છે એની દરેક શાખામાંથી કોઈ બી કારણોસર ઇસ્લામ ધર્મ સ્વીકારીને અમે અલગ થયેલા છીએ. આપણું લોહી એક જ છે. વચમાં કરણસિંહ બાપુની સાથે અમારા દીકરાએ એક વાત કરી હતી કે ગુજરાતમાં 8 લાખ મૌલાના ઇસ્લામ ગરાસિયા સમાજનો સાથ છે. હજુ દીકરો હતો. 2008 થી લઈને 2022 સુધી હું સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ સાથે બંને રાજપૂત સમાજને એક કરવા માટે કોશિશ કરતો હતો. મારા અનુભવ પ્રમાણે ગુજરાતમાં 480 થી 490 ગામ અમારા સમાજના બી છે અને 12 થી 14 લાખની વસ્તી આપની સાથે છે. બસ સંકલન સમિતિ જે બી નક્કી કરે તેમાં અમારો પૂરો સાથ અને સહકાર છે. એક વસ્તુ હું જરૂર કહીશ, મારા જે અનુભવ છે એની અંદર એક વાક્યમાં જ કહીશ કે રાજપૂત કોઈને ગમતા નથી ને બધાને રાજપૂત થવું છે. કેવી રીતે પોસિબલ છે? વર્ષો પહેલા એક કવિ થઈ ગયા, બસ વર્ષો પહેલા એક કવિ થઈ ગયા. હાજી, કવિ કાગે રાજપૂતાણી ઉપર બહુ સારું લખેલું છે. અત્યારે મને મળતું નથી, પણ એની છેલ્લી 2 પંક્તિઓ છે કે સબ કારણ की खोट पड़ी वो सोई हिंदुस्तान की राजपूतानिया थी. મારી માતાઓને વિનંતી કરું છું કે એમને જાગૃત થશે તો આ ઇતિહાસ મને લાગે છે ગુજરાતમાં પહેલી વાર લખાઈ જશે અને અમે આપની સાથે તન મન ધનથી આપની સાથે છીએ. સમય ઓછો છે એટલે હું આપની સાથે વિદાય લઉં છું. જય રાજપૂતાના, જય હિન્દ. થેન્ક યુ वेरी मच. आभार. नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. लाइक, सब्सक्राइब एंड शेयर. अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें.
ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।